સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ. હરિઓમ હરિઓમ હરિઓમ. ગયા વિડીયોમાં મેં કીધું હતું કે ખરેખર જન્મ અને મૃત્યુ કોના, એ વિશે આપણે સત્સંગ દ્વારા સમજીશું. તો આખા જગતની અંદર દરેક માનવીને એવો વિચાર આવતો જ હોય કે આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે શરીરનું મૃત્યુ થઈ જાય છે. ઘણાને એવી માન્યતા હોય છે કે આ શરીરમાંથી જીવાત્મા નીકળી જાય છે એટલે મૃત્યુ થાય છે. તો ખરેખર તત્વ દ્રષ્ટિએ વિચાર કરીએ તો ચેતન સત્તાથી આ શરીર સત્તાવાળું છે. જો એની સત્તા ન હોય તો શરીર જડ છે. બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ શરીર એક પ્રકારની કલ્પના છે. તો આ જે જડ શરીર છે એનો જન્મ કે મૃત્યુ કદાપી હોઈ શકે નહીં. અને કલ્પનાનો વિચાર કરીએ તો કલ્પનાનો પણ જન્મ અને મૃત્યુ હોઈ શકે નહીં. અને છતાંય આપણને જન્મ અને મૃત્યુ પ્રતીત થઈ રહ્યા છે. આપણે જોતા આવીએ છીએ. એક પ્રકારનો આવો એક અનુભવ આપણી પાસે પડ્યો છે. તો વિચારવાનું એ છે કે ખરેખર આ જન્મ કોનો અને આ મૃત્યુ કોનું. ખરેખર મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. જો વિચાર કરીએ તો આ શરીર પડી ગયા પછી પુનર્જન્મ થાય છે એટલે મૃત્યુ નામની વસ્તુ હોતી નથી. જો મોક્ષ થઈ જાય તો ફરી વખત પણ જન્મ નથી. તો મૃત્યુ એક મહોત્સવ છે. જેમ કે આપણા કપડાં જર્જરિત થઈ ગયા હોય આપણે જેમ કપડું બદલીએ અથવા તો નવું વસ્ત્ર આપણે સીવડાવીએ એની જેમ એક આ શરીરનો બદલાવ થાય છે. પણ આ બદલાવ શા માટે થાય છે તો એની પણ એક વિચાર. તો જે વાસનાઓ છે એ પરિવર્તિત થઈ રહેલી છે. એ વાસના ખરેખર અદ્રશ્ય છે, દેખાતી નથી, ને છતાં પણ અનેક જન્મોના અનેક મૃત્યુના કારણભૂત આ વાસના થાય છે. હવે એક સ્થૂળ દ્રષ્ટિનું દ્રષ્ટાંત લઈને વિચારીએ કે વડલાનું બી ઝીણામાં ઝીણું બી હોય છે, સૂક્ષ્મ. હવે એ બીની અંદર આખો વડલો થવાની વાસના પડી હોય છે. હવે એને અનુકૂળ જમીન, હવા, પાણી જ્યારે બીને પ્રાપ્ત થાય છે ત્યારે સૂક્ષ્મ રીતે આખો વડલો એ બીની અંદર પડ્યો હોય છે. એ ધીમે 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 કરતાં વાસનાના રૂપમાં આખો વડલો પ્રગટ થઈ જાય છે. એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર આ જે વાસનાઓ પડેલી છે એ વાસના એક શરીરમાં ની જ્યારે એ વાસના પૂરી થાય, શરીર જર્જરિત થાય એટલે જ્યાં એનો લગાવ હોય, જ્યાં એની પ્રીતિ હોય, જ્યાં એની વાસના હોય ત્યાં પુનર્જન્મ રૂપે એ વાસના પાછી પ્રગટ થાય છે. એટલે ખરેખર જન્મ અને મૃત્યુ એક પ્રકારની વાસનાના જ થાય છે. તો આ વાસના એને જ્ઞાન દ્વારા, સમજણ દ્વારા, વિચાર દ્વારા, સદગુરુના સત્સંગ દ્વારા
સત્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આ વાસનાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કેમ નિર્મૂળ કરવી એ વિચાર દ્વારા નિર્મૂળ થઈ શકે. આ એક દિવસ બે દિવસનું કે કામ નથી. કારણ કે આજે 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયોની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો આ વાસના આ 5 જાતના જે રમકડા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 જાતના રમકડાની અંદર આપણી વાસના બધી ઓતપ્રોત થઈ ગયેલી છે. અને આ રમકડા કેવા છે કે શરૂઆતની અંદર આપણને ખૂબ પ્રિય લાગે, બહુ વાલા લાગે, આપણને એમ લાગે આ 5 જાતના રમકડા આપણને સુખ આપે છે. પણ આ 5 જાતના જે રમકડા એની અંદર એટલી બધી વાસનાઓ ઓતપ્રોત થઈ ગઈ હોય છે કે જેની કોઈ સીમા નહીં. આપણે આગલા વિડીયોમાં એક દાખલો લીધો હતો રામાયણનો, કે ભરત મહાત્મા ત્યાગી પુરુષ એક હરણના બચ્ચામાં એમને દયા આવી અને પોતાની મઢીમાં લઈ આવ્યા. ધીમે 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 કરતાં એ દયામાંથી વાસના ક્યારે પરિવર્તિત થઈ ગઈ એનો અમને ખ્યાલ ના આવ્યો. સમય જતાં હરણનું બચ્ચું હરણના ટોળા સાથે વયું ગયું અને આ મહાત્મા જ્યાં ભજન કરવા બેસે ત્યાં બચ્ચાનું શું થયું હશે, આ એક વાસના એને રહી ગઈ. તો એ વાસનાએ જ એમને બીજો જન્મ હરણના પેટે, ત્રીજો જન્મ જળભરતમાં આવ્યો. આ વાસના. એવી જ રીતે રામાયણનો બીજો દાખલો વિચારીએ આપણે તો ભગવાન રામે વિભીષણને રાજ તિલક કરી દીધું. જા ભાઈ, આ લંકાની ગાદી તારી પોતાની, હું રાજ તિલક કરી દઉં છું. એટલે વિભીષણ 2 હાથ જોડીને પ્રભુને કે કરે, પ્રભુ મારે કાંઈ જોતું નથી. એટલે ભગવાન કહે છે કે જો ભાઈ, મારા દર્શન કોઈ દિવસ સફળ જતા નથી, મેં સમજીને તને આપ્યું છે. ત્યારે વિભીષણ ખૂબ વિચાર કરે છે. ત્યારે વિચારના અંતે એના અંતઃકરણની અંદર જોયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે લંકાપતિ થવાની એની સૂક્ષ્મ વાસના પડી હતી. એના યોગે જ એને એ વાસનાને પૂર્ણ કરવા માટે પરમાત્માએ એને રાજ તિલક કરી દીધું. એટલે આવી ઊંડાણમાં જે વાસનાઓ પડી હોય છે એ ક્યારે પ્રગટ થાય અને ક્યાં આપણે ફસાઈ જઈએ એનું કાંઈ નક્કી નથી હોતું. તો આ વાસનાની નિવૃત્તિ કઈ રીતે કરવી? એ કાંઈ કર્મકાંડથી નહીં થાય, ઉપાસનાથી નહીં થાય, ફક્ત એક જ્ઞાનથી જ થશે. આત્મજ્ઞાન, આત્મવિચાર, સદગુરુનું શરણું, સદગુરુ સાથેનો સત્સંગ, સત્શાસ્ત્રોનો અભ્યાસ અને પોતાના વિચાર દ્વારા, આત્મજ્ઞાનના વિચાર દ્વારા. હવે આપણને એક વિચાર આવે કે મારે અંધકાર જોવો છે, દીવો લઈને અંધકાર જોવા જઈશું તો અંધકાર આપણી દ્રષ્ટિમાં આવશે નહીં. કેમ? તો અંધકાર હતો જ નહીં, અંધકારનો લય થઈ ગયો. અંધકાર વ્યૂ નથી ગયો, અંધકારનો લય થયો. શેમાં લય થયો? પ્રકાશની અંદર. એવી રીતે જ્યારે આ વાસ્તવનો જ્યારે આપણે વિચાર કરશું અને જ્ઞાન દીપકથી એને આપણે જોઈશું વ્યવસ્થિત, તો ખ્યાલ આવશે કે ખરેખર આ જે વાસના છે એ ખરેખર વાસ્તવિક નથી, પણ મારી એક માન્યતા જ હતી. કઈ માન્યતા? કે આમાંથી મને સુખ મળે છે, આમાંથી મને શાંતિ મળે છે, આમાંથી મને આનંદ મળે છે. આવી એક માન્યતા આપણી એક જડ થઈ ગયેલી હોય છે. અને આ જે માન્યતાઓ છે વાસનાની પૂર્તિ માટેની, એ જ વાસનાઓ અનંત જન્મની અંદર આપણને ભટકાવી રહી છે. આવા કેટલાય જન્મો મારાને તમારા થઈ ચૂક્યા છે, કેટલી યોનિમાં આપણે ફરી ચૂક્યા છીએ. આ વાસનાનો જ પ્રભાવ. એટલે આ વાસનાને કેમ નિર્મૂળ કરવી એનો વિચાર કરવાનો. બીજી એક વાત કરીએ તો આપણે ભક્તિ કરતા હોઈએ તો જો આપણામાં જ્ઞાન હોય તો ભક્તિ આપણી પૂર્ણ થાય છે. આપણે યોગ કરતા હોઈએ તો જ્ઞાન દ્વારા યોગ આપણે કરતા હોઈએ, સમજણ દ્વારા, તો યોગ આપણને સફળ થાય છે. એવી રીતે સમાધિ આપણે કરતા હોઈએ તો પણ જો આત્મજ્ઞાન આપણામાં હોય તે સમાધિ પણ આપણને સુખરૂપ થાય છે. એટલે જ્યાં દ્રષ્ટિ કરો તો જે જ્ઞાન છે
એ જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન છે, એ જ આપણું કલ્યાણ કરનાર છે. એટલે આ જે વાસનાઓ છે એને કેમ નિર્મૂળ કરવી એની પર આપણે વિચાર થોડોક કર્યો. હવે થોડાક ઊંડાણમાં જઈએ. આમ જ્યારે આપણને સ્વપ્ન આવે શું વસ્તુ બને છે? ત્યાં સુષુપ્તિમાં આપણે ગયા, સૂઈ ગયા, ગાઢ નિંદ્રા આવી ગઈ, પછી આની અંદર શું બને છે કે સુષુપ્તિ અંદર સુપ્ત દશામાં જે વાસનાઓ પડી હોય છે એ વાસનાઓ પ્રગટ થાય છે એની પૂર્તિ કરવા માટે. એટલે સ્વપ્ન સૃષ્ટિ શરૂ થાય છે. હવે જ્યારે વાસનાની પૂર્તિ થઈ કે એ વાસનાનો જ્યારે ક્ષય થાય છે ત્યારે આપણે સવારે જાગી જઈએ છીએ, સ્વપ્ન પૂરું થાય છે. બરાબર ધ્યાન રાખજો. જ્યારે સ્વપ્ન પૂરું થાય છે, ક્યારે પૂરું થાય છે કે જ્યારે વાસનાનો ક્ષય થાય છે ત્યારે. જ્યાં સુધી સ્વપ્નની અંદર આપણી વાસના ચાલુ હોય છે ભોગવટાની, આપણે જે ભોગવવાની વાસના જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી સ્વપ્ન પૂરું થતું નથી. ત્યાં સુધી વાસના ચાલુ રહે ત્યાં સુધી સ્વપ્ન પણ ચાલુ હોય છે. પણ જ્યારે એ વાસનાનો ક્ષય થઈ ગયો સ્વપ્નની અંદર, સ્વપ્ન અવસ્થાની અંદર, ત્યારે આપણે સવારે જાગીએ છીએ. ત્યાં જાગ્યા એટલે શું નિર્ણય થાય છે કે મેં કાંઈ જોયું હતું એ બધું કાંઈ સત્ય હતું નહીં, બધું હંબક હતું, દેખાવ માત્ર હતું, કાંઈ સત્ય હતું નહીં. તે વાસનાની પૂર્તિ કરવા માટે સ્વપ્નની અંદર જે આપણે દોડધામ કરીને જેટલું દોડ્યા અને જે કાંઈ પ્રાપ્ત કર્યું, જે કાંઈ હતું એમાંનું જગ્યા પછીનું કાંઈ રહેતું નથી. એવી જ રીતે આ જાગ્રત અવસ્થાની અંદર પણ જેની વાસનાનો ક્ષય થઈ ગયો એની માટે આત્મતત્વ બહુ દૂર નથી. એ વાસના ક્ષય એ જ મોક્ષ, આ પોતાનો સ્વયંનો અનુભવ. હવે આ પોતાના અનુભવને જો પોતે સત્ય ન માને અને જાગે નહીં અને જાગતો હોવા છતાં પણ ઊંઘવાનો ઢોંગ કરતો હોય તો એને કોણ જગાડી શકે? આ સ્વયંનો અનુભવ છે. એને સદગુરુ પણ કેમ જગાડી શકે? એને ઈશ્વર પણ કોણ જગાડી શકે? ઈશ્વર પણ એને જગાડી નથી શકતો. કેમ કે પોતે જાગે છે છતાં પણ ઊંઘવાનો ઢોંગ કરે છે. એટલે મતલબ શું થયો કે એને જાગવું જ નથી, ઊભું થવું જ નથી, એને વિચારવું જ નથી. તો આવી જેની સમજણ હોય તો એ તત્વજ્ઞાનની અંદર આગળ પણ વધી શકતો નથી. કેમ તો કે ઢોંગ કરે છે, જાગતો હોવા છતાં પણ પોતાના અનુભવને પણ પોતે માન્ય રાખતો નથી કે સ્વપ્નનો પોતાનો જ અનુભવ છે, બીજાનો અનુભવ નથી. જે કાંઈ દેખાણું એ બધો પોતાના અનુભવમાં પોતે કહે છે કાંઈ સત્ય હતું નહીં. બરાબર? કેમ તો કે વાસ્તવનો ક્ષય થઈ ગયો પોતે જાગ્યો. એમ અહીંયા જો વાસ્તવનો ક્ષય થઈ જાય જાગ્રત અવસ્થાની અંદર તો પોતે જાગી ગયો. પણ સ્વપ્નના દ્રષ્ટાંત બધા આપે છે. સ્વપ્ન જેવો સંસાર છે પણ એની માથે વિચાર કરતા નથી. અને વાસ્તવો પાછળ દોડા 5 જાતના રમકડાની અંદરથી ઊંચા જ નથી આવતા. અને આ જે રમકડા છે એકલા 20થી ભરેલા છે. એકલું ઝેર શરૂઆતની અંદર તમને મીઠાશ આપે, આનંદ આપે, પણ અંદર તમે જુઓ તો અનંત જન્મની અંદર ભટકાવનારા વાસના છે. એટલે અંદર એટલું ઝેર જ ભરેલું છે. એટલે માટે કરી અને મારે અને તમારે બધાને આમાંથી જાગવાનું છે. વાસના નિવૃત્તિ કેમ થાય, કેમ આત્મજ્ઞાનની અંદર આપણે આગળ વધીએ, નિજ સ્વરૂપને કઈ રીતે ઓળખીએ, એ પ્રયત્ન આપણે કરવાનો હોય છે. અને એ પ્રયત્ન આપણે કરશું અને સાચા હૃદયથી જો આપણે માર્ગે હલશું તો વાસનાની કઈ તાકાત છે કે આપણને ભટકાવી શકે. આપણે બાદશાહના બાદશાહ છીએ, રાજાના રાજા છીએ, કારણ કે વાસનાને આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ, એવો આપણી પાસે અનુભવ છે. આપણને ખરાબ વિચાર આવતા હોય તો આપણે બીજાને આપણે કહીએ છીએ કે આજ મને બહુ નબળા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે. આ વિચાર એ જ વાસના, જો સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો.
તો જ તમે કહી શકો ને બીજાને કે મને આવા વિચાર આવે છે. એટલે વાસના તમારી સામે દ્રશ્ય થઈ ગઈ, તમે એના જોનાર દ્રષ્ટા થઈ ગયા. એટલે વાસનાને પણ સત્તા આપનાર તમે છો. હવે સત્તા આપનાર તમે હોવા છતાંય પણ એ વાસના તમારી પર હાવી થઈ જતી હોય તો આપણી મોટામાં મોટી મૂર્ખાઈ કહેવાય. આ મૂર્ખપણામાંથી આપણે બહાર નીકળવાનું છે. જેની સત્તાથી, આપણી સત્તાથી સત્તાવાળી વાસના છે, વિચારો તો જ આપણે જોઈ શકીએ છીએ ને, તો જ આપણે સમજી શકીએ છીએ ને, તો જ આપણે બીજાને કહી શકીએ છીએ. એવી રીતે સારા વિચાર આવતા હોય એને પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે કોઈ મિત્રને આપણે કહીએ કે આજે મને બહુ શુભ વિચાર આવે, સારા વિચાર આવે છે, તો શેના દ્વારા જાણ્યું? પોતાના જ્ઞાન દ્વારા. શરીરે નથી જાણ્યું, ધ્યાન રાખજો. જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એને જાણ્યું. આ પણ સ્વયંનો અનુભવ છે. જો પોતાના અનુભવ પર ન લાવે અને ખોટી દોડાદોડ કરે કે મને અહીંયા ભગવાન મળશે, અહીંયા ભગવાન મળશે, એમ કે ભગવાન નહીં મળે. એટલે આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો, કદાચ જોયો હોય તો ઠીક છે, જોયો હોય અને વિચાર એની માથે ન કરે તો જોજો. એ વિડીયોનું નામ હતું પરમાત્માને પ્રાપ્ત કરવાનો સહેલામાં સહેલો ઉપાય કયો? અનુસંધાન. એટલે સિંહાવલોકન કરતા શીખો. વિડીયો જોયો, મજા આવી, આનંદ આવ્યો એમ નહીં. આ તત્વજ્ઞાન છે. આગળ પાછળનો શા માટે વિચાર આપવામાં આવે છે કે કદાચ તમે ભૂલી ગયા હો, તમને સ્મૃતિ કરાવવામાં આવે છે, કદાચ તમે વિસ્મૃત થઈ ગયા હો. એટલે સતત આની જાગૃતિ. શ્રવણ, મનન, નિધિધ્યાસન. આત્મજ્ઞાનનું શ્રવણ કરો, મનન કહેતા એની માટે વિચાર કરો, અને નિધિધ્યાસન કરતા કહેતા પોતાના સ્વરૂપનું, પોતાના આત્માનું અનુસંધાન કરો. આ નિધિધ્યાસન. આ નિધિધ્યાસન પોતાના સ્વરૂપનું નિરંતર કરવાનું હોય, અંતર પાડ્યા વગર. છતાં અહીંથી છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રકારોએ છૂટ આપે છે, સંતો પણ છૂટ આપે છે, તત્વવેતા પુરુષો પણ છૂટ આપે છે, અને સદગુરુ પણ છૂટ આપે. વાલા, તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તારા આત્માનું અનુસંધાન કરજે હો ભાઈ. આ કૃપા અત્યારે બીજું શું છે? સતત જાગૃતિ. તો ધીમે ધીમે આપણી વાસના કેમ નિર્મૂળ થાય એની માથે આપણે સતત જાગૃતિ રાખવાની. આ વાત આપણા હાથની છે. આપણી વાસના કોઈ બીજું નિવૃત્ત નહીં કરી શકે, કારણ કે આપણે જ ઊભી કરેલી છે, આપણે જ એને પકડેલી છે, અને આપણે જ એ વાસનાને નિર્મૂળ કરવાની છે. આમાં બીજું કોઈ નિર્મૂળ નહીં કરી શકે, કારણ કે આપણને રસ્તા બતાવશે કે આનું આમ કર, આનું આમ કર, આનું આમ કર, આનું આમ કર, તો થશે. આપણે કઈ બીમાર પડી ગયા, આ ચંદુભાઈ જેવા વૈદ્ય પાસે દવા લેવા ગયા, આપણને દવા આપી, આપણને પથ્યનું સમજાયું કે ભાઈ આ વસ્તુ ખાવાની, આ વસ્તુ નહીં ખાવાની, આ વસ્તુ પીવાની, આ વસ્તુ નહીં પીવાની, આ રીતે દવા લેવાની, આ રીતે આમ કરવાનું. પણ વસ્તુ શું બને છે ત્યાં? આપણે દવા નિયમિત લઈએ છીએ, પણ આપણે જે પરેજી કીધી હોય એનું પાલન કરતા નથી. એટલે પરેજીનું પાલન ન કરતા હોવાથી આપણું પરિણામ લઈ શકતા નથી. એવી જ રીતે આ આત્મજ્ઞાન પથ્ય જેવું જ છે. આપણને જન્મ મરણનો રોગ લાગુ પડેલો છે, આ વાસ્તવનો રોગ લાગુ પડેલો છે. તો આપણને પથ્ય આપણને દવા સદગુરુ આપે છે, શાસ્ત્રો આપે છે, સંતો આપે છે. હારોહાર એનું પાલન કેમ કરવું, એની પરેજી કેમ પારવી, એ પરેજી પણ આપણને આપે છે. તો એ પરેજી આપણે પારવી નથી. અને આત્મજ્ઞાન શ્રવણ કરવું છે, જવું છે,
બરાબર છે, શાસ્ત્રોનો અભ્યાસ કરવો છે, પણ પરેજી એ નહીં. એટલે જેમ આપણે જીવન જીવતા હોય એમ આપણે જીવન જીવીએ ને આ જ્ઞાન આપણને સમજણમાં આવી ગયું, આપણો સાક્ષાત્કાર થઈ ગયો, એમ નહીં થાય ભાઈ. ફક્ત એક તમારી વાસનાની જ આહુતિ આપવાની છે, બીજી આહુતિ નથી આપવાની. ભલે 5 જાતના રમકડા હોય, બરાબર, પણ એ 5 ની અંદર વાસનાઓ જ પડેલી છે. વાસનાની આહુતિ ક્યાં આપવાની છે? તમારા નિજ સ્વરૂપમાં. એ આહુતિ તમારા આત્માની અંદર લઈ કરવાનો છે, એ આહુતિ. હવે વાંચતા કોને યોગે છે? હા, ટૂંકાણમાં સમજો, હું શરીર છું ને શરીર મારું છે, આને પોષવા માટે જ આ બધી વાસનાઓ. એટલે ટૂંકાણમાં કહું તો આ શરીરની આહુતિ પોતાના નિજ સ્વરૂપમાં લય કરીને આપવાની છે. આપણે ગુજરી નથી જવાનું, પણ લય થઈ ગયો ને પછી જીવન જીવવાની બહુ મજા આવશે. એટલે આજે આ વાસના ઉપર જે સત્સંગ આપ્યો, બરાબર, એની માથે આપણે વિચાર કરવાનો છે. અઘરી બાબત નથી, સહેલામાં સહેલી બાબત છે, એને આપણે અઘરી કરી મૂકેલી છે. એટલે શાંતિથી બેસીને એની માથે વિચાર કરશું તો જે પકડેલી વાસનાઓ છે એ આપણે છોડવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. હરિઓમ હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.